જય દ્વારકાધીશ મિત્રો. જય દ્વારકાધીશ. ગુડ આફ્ટરનૂન 11 વાગી ગયા છે. તો આજે અત્યારે આપણે આવી ગયા છીએ આપણે ખેતરે. માંડવી આવી હતી ત્યાં અને જો અત્યારે પોળા ઉપડવા માંડ્યા છે અને એકદમ આમ શું કહેવાય કે આમ બધો ઉનાળો વયો ગયો પણ ઉનાળાથી વધારેમાં વધારે આજ બફારો છે. કારણ કે 2 વરસાદ પડી ગયા. કાલનો એમ કે લાગતું નથી કે વાતાવરણ ઠંડુ થયું હોય. કાલે વરસાદ હજી એવું લાગે પડ્યો વરસાદ રહેશે નહીં. આજની આગાહી છે, રેડ એલર્ટ છે આપણે ગુજરાત ને સૌરાષ્ટ્રમાં, કચ્છમાં, એટલે ફૂલ આગાહી છે. હવે જોઈએ આ ગરમી પ્રમાણે આમ વરસાદ આવો જ જોઈએ. રાતના વીજળી થતી હતી પણ આવ્યો નહીં. અત્યારે ફૂલ ગરમી છે તો કદાચ આવી જાય તો સારું. બાકી બહુ બફારો થાય છે. એમ થાય કે આમ હાર્ટ એટેક આવી જાય એવી ગરમી હતી. પ્રમાણે કાલે વરસાદ સારો નથી પણ ગરમી બહુ છે. એટલે કાલ વરસાદ આવ્યો એ પ્રમાણે તો હજી ગરમી ઓછી થઈ નથી. કાલનો પવન એટલો હતો, વરસાદે ફૂલ આવ્યો. અને જો અત્યારે આપણી માંડવી જો આવ્યા તે દિવસ જો વાવી ગયા તે દિવસને આવ્યા નતા. પછી આવ્યા હતા એકવાર આવ્યા હતા આપણે. હા, ત્યારે હજી બહાર નીકળી નથી કેમ કે વરસાદ પડ્યો નતો. પાણીની જરૂર હતી માંડવીને. અને હવે કીધું પણ હતું કે વરસાદ થઈ જાય તો અમારી માંડવી ઉગી જાય. તો ફાઇનલી અને તે દી વરસાદ આવી જ ગયો રાતના અને ઉગી પણ ગઈ છે. અને તમે આમ પાછા ઝાડવાને જોઈ લ્યો આમ એકદમ કોરી ગઈ, લીલું થઈ ગયું છે બધું. તો ચાલો હવે આપણે બકાલનું ચોપો આવ્યા છે, રીંગણી મરચી. કાલ મારા પપ્પાની ચોપી અને આજ આપણે રોપ દીધો એ આપણે અહીંયા ચોપવાનો છે. ખાસ કે આપણે 3000 સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ ગયા છે. હા, તો એના માટે થેન્ક યુ સો મચ દોસ્તો. તમારો ખૂબ ખૂબ આભાર. અમારી 3K ફેમિલી થઈ ગઈ, યુટ્યુબ ફેમિલી 3000 થઈ ગયા છે. તો તમારો બધાનો આભાર, ખૂબ ખૂબ આભાર. અને આ ચશ્મા પાછા આજે પણ લગાવી લીધા. નતા પહેર્યા પણ રસ્તામાં એક જગ્યાએ પાછો એ જ જગ્યાએ મને આંખમાં જીવડો અડ્યો. એટલે મેં કીધું હવે ચશ્મા હટાવ નથી. રસ્તામાં હોય એટલે ચશ્મા પહેરી જ લેવાના. હવે એને તો ચશ્મા પહેર્યા. હવે મને એવું લાગે છે મારે ચશ્મા લઈ લેવા જોઈએ. કારણ કે મને જીવડો કંઈ આવડ્યું નથી પણ એમ થાય કે ઈ ચશ્મા પહેરો તો મારે પહેરવા જોઈએ ને. હસલ લાગે એમ એટલું. જો કાળા કાળા કપડા પહેરીને આવ્યા બે એટલે વધારે તડકો લાગે. મેં આજે શર્ટ માથે પહેર્યું. જો તમને માંડવી બતાવી કેવા પોળા ઉપડે છે ઈ. માંડી બહાર નીકળવા ક્યાંક ક્યાંક બહાર નીકળી ગયા. અમુક થોડુંક ઊંડું બી ગયું હોય તો એ હજી પોળા ઉપડે છે. જેમ વાંધો નહીં આવે હવે એ નીકળે. હવે વરસાદ પડી ગયો એટલે આમ સારું દેખાવા માંડી છે. જો ઉગી ગઈ બધી ઉગી જાય. આપણે દ્વારકાધીશની કૃપા છે બધી. અને પવન એટલો હતો ને કાલ વરસાદ ને જે આપનું છાપરું પડી ગયું છે. હવે એનું હરખું કરવાનું છે અત્યારે. તો કેમ કે જમીન પોચી પડી ગયો એટલે થાંભલા હટી ગયા છે ને પવન એકદમ હતો એટલે પછી પડી ગયું છે. આ વખતે પવન એટલો હતો ને જી કાલ વરસાદથી એમાં પવન આવ્યો છે ખરેખર કે આ તો ઠીક. પણ અમારે અહીંયા જિલ્લા જલ બને છે ને ઓલા પતરાના છાપરા જે લોકો કર્યા હતા એ ઉડી ગયા છે. હા, એટલે જો આપનું છાપરું પડી ગયું ને હવે છે ને બેરલ ઢાંકવા માટે ખાલી અત્યારે તો હવે કાગળ જ ઢાંકી દે. ખાલી કાગળ ઢાંકી દેશું. તો ચાલો હવે અત્યારે આપણે માંડવી ચારે બાજુ જોઈ લઈ નીચેના ભાગમાં. ને આ બધી તો જો બધેમાં પોળા ઉપડવા માંડ્યા છે. નીચેના ભાગમાં જોઈ આવી. ચાલો જો લીલા લીલા ઝાડવામાં આપણા ફોટોગ્રાફર આજના ફોટા હું પાડું. હાલો, તો આ છે આપણી G4 મરચીનો રોપ. આ ગલગોટા, પછી આ તીખા મરચા એટલે કે તીખા મરચા એટલે નીંજોણી, અને આ છે રાજવન રીંગણીનો રોપ. તો ચાલો આપણે આ 4 રોપ હવે ચોપી દેવું. મંડું ખાડા કરવા છે હવે ગમે આમાં મેળાવે ને ચોપી દઈ જલ્દી. આ બધું બકાલું બધું ઉગી ગયું છે દૂધથી. આ શું છે? એ છે ચીપડા ને આ છે આપણો ગુવાર. આ બાજુ છે ગલકી. હા, ગલકી ઈસોડી. અને ચોરા ને ભીંડા આગળ છે ને ધાણા ને મેથી છે. ભીંડા આ બાજુ છે, ચોરા, અને આગળ છે મેથી, અને બાજુમાં છે ધાણા. અને હવે ચોપી છે આપણે મરચી. G4 મરચી, તીખા મરચા હોય ને. એટલે આપણે ઓલો દવા માટે ઉપયોગમાં આવે. મરચી એ નવા મૂળે મૂકી દીધા. જો આમ તમે જોઈ લ્યો. હવે આને ચોપીને એટલે વર્ગી જ જાહે અને પાછા માથે વરસાદ આવશે ને એટલે કામ થઈ જશે. હાલો જલ્દી ફટાફટ ચોપી દઈને આપણે જઈ ઘરે, કારણ કે બહુ બફારો થાય છે આજ તો મને. બહુ ગરમી છે. હાલો
આખા ગરમીનો ભીનો થઈ ગયો છે અને જો બધું બકાલો આપણે ચોપાઈ ગયું છે. મરચીની હાર થઈ ગઈ છે આમ સરસ, અને આ બાજુ રીંગણી થોડીક ચોપી છે, અને ગલગોટાને છૂટા હતા તો એ ચોપી દીધા. જે અહીંયા ચોપે છે મેં ખાડા કર્યા, બધા ચોપી દીધા. અને આખો ગરમીથી રેપઝેપછી વરસાદ કલાકમાં આવી જવો જોઈએ, અને કાલ જેવો પડ્યો ને એવો જ વરસાદ પાછો પડવો જોઈએ. એટલે છાપરું આજ ગયું છાપરું તો ગયું છે પણ એ કાંઈ વાંધો નહીં, પણ આ ગરમી કંઈક ઓછી થાય ને તો છાપરું પડી ગયું આજ ઉડી જવું છે. ભલે ઉઠી જાય, પણ આ ગરમી ક્યાંક તો ઓછી થશે ને. કેવી ગરમી થાય દો. આખો શર્ટ પીનો છે, આખો શર્ટ. ચાલો હવે જ્યાં બે છૂટા રહી ચોપાઈ જાય ને એટલે જો એટલે ગંગા લાવી લીધી આ. જલ્દી એક પૂરું થાય કામ. અત્યારે આવવાની જરૂર જ નથી, સાંજના જ આવવાની જરૂર હતી. આવી વાત ને સાંજના તો કાંઈ નહોતું. બાકી પણ હવે કાંઈ નક્કી ના આવે, સાંજના વળી વરસાદ આવતો તો વળી રહી જાય. ચાલો હવે ચોપાઈ ગયું છે ફાઇનલી. હવે પાણી પીને હવે ઘર ભેગી પાણી પી લઈ અને પછી ઘરે જઈએ. ચાલો તો ઘરે જઈશું હવે. વહીધા હતા રીંગણીને અહીંયા ચોપી દીધા છે, અને મરચીને થોડાક છૂટા વહીધા હતા એ અહીંયા ચોપી દીધા. એટલે કદાચ એકાદ ક્યાંક છોડો ઉતરે તો અહીંથી લઈ ને વાવવા થાય. આ રીંગણીની યાર થઈ ગઈ છે, અને ફોરમને ફૂલ ગરમી થતી હતી એટલે એ તો જ નીકળી ગઈ છે. હાથમાં ચપ્પલ લઈને ગારો હમણાં પહોંચી જશે ઘરે. હવે પાણી પી જલ્દી જઈએ ઘરે. જય ખુરશી આપી દાદા. આપણી તરાવ ભરાઈ ગઈ દોસ્તો. જુઓ આ બાજુ તરાવ ઓછી ભરાણી, ઓલી બાજુ મલ્લોક ભરાઈ ગઈ. ને ઘણા બધા લોકો અહીં કપડાં ધોવા આવતા હોય, ઢોરા પાણી પીવા આવતા હોય. વાલો ગાયોના માટે તરાવ ભરાઈ ગઈ મસ્તીની. જો અમને એમ થયું કે આ ખટારો હરાઈ ગયો, પણ આ ડામરનો ખટારો. જય રામદેવી.